તરફ શહેરોમાં ગાયોનો ત્રાસ જોવા મળે છે ત્યારે આપણે પહોંચ્યા છીએ રાજકોટના શાપર ગામમાં કે જ્યાં શાપરમાં એવી ગૌશાળા આવી છે કે જ્યાં એવી ગાયને આશરો આપવામાં આવે છે જેનું કોઈ રણીધણી નથી, જે રઝળતી ગાયો છે અને આ ગાયોનો આશરો આપવામાં આવી છે તે સંખ્યા અંદાજે 150 જેટલી છે। ખાસ વાત આ ગૌશાળાની એ છે કે અહીંયા ગામના તમામ લોકો છે તે પોતાના સમયને અનુરૂપ આવીને સેવા આપે છે, ગાયોની સેવા કરે છે। ત્યારે જાણીએ કે શાપર ગામમાં આ જે ગાયો છે તેને કેવી રીતે રાખવામાં આવે છે, પોતાના ઘરના સદસ્યની જેમ ગાય છે તેની સેવા કરવામાં આવે છે। ચાલો જાણીએ આ ગૌશાળા વિશે। આ છે શાપર ગામની ગૌશાળા, જે 2 એકર જમીનમાં ફેલાયેલી છે, જ્યાં ગાયોને એક સંતાનની જેમ સંભાળ રાખવામાં આવે છે। આ ગાયોને પ્રેમથી ઘાસ, ખોડ અને પાણી આપવામાં આવે છે અને બુધવાર હોય ત્યારે આ ગાયને શુદ્ધ ઘીના ચૂરમાના લાડવા ખવડાવવામાં આવે છે। ગાયો માટે અહીંયા વિશાળ શેડ અને ગરમી ન થાય તે માટે પંખા પણ છે। ગામના દરેક લોકો અહીંયા ગાયોની સેવા કરવા માટે આવે છે ત્યારે શાપર ગામની આ ગૌશાળા ગૌસેવા પ્રેમીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। અત્યારે આપણે જે જગ્યા જોઈ રહ્યા છીએ એ જગ્યા છેલ્લા 2 વર્ષ પહેલા અમે 2 એકર જગ્યામાં વ્યવસ્થિત રીતે થોડા પ્લાનિંગ સાથે ડેવલપમેન્ટ કરેલ છે। અમે જ્યારે આ જગ્યા નવી ડેવલપમેન્ટ કરતા હતા અને જ્યારે ગાયોની ગૌશાળામાં રાખવાની કે ગાયોની સેવા કરવાનું જ્યારે વિચાર્યું હતું ત્યારે એક વસ્તુની નેમ લીધી હતી કે આપણી ઘરે જે રીતના ગાયોને કે અથવા અન્ય જે પશુ હોય અને જે આપણી ઘરે જે રીતના સાચવતા હોય એ રીતના આપણે સાચવી શકીને એટલી જ ગાયો અને તો જ આપણે નવી જગ્યાએ મોટી જગ્યામાં ગૌશાળા વ્યવસ્થિત રીતે કરવાની છે। મિત્રો, આ ગાયું એ ગાયું છે જે ગામની અંદર આ કોઈ ઘર કે કોઈની રાખેલી પાલતુ ગાયું નથી। આ જેને આપણે રેઢિયાર ગાયું કહી છે, જે રસ્તા ઉપર રખડતી હોય છે। શાપર ગામની અંદર અમે ગામમાં જે રેસિડેન્ટ વિસ્તારમાં જે ગાયું રખડતી ફરતી હોય છે એ ગાયોને અમે મહિને, 1.5 મહિને, 2 મહિને કે અઠવાડિયે 10 દિવસે એને હંકારી અને ગૌશાળામાં લઈ આવી છીએ। એ ગાયોની અમે સેવા કરી છીએ। સાથે સાથે એક બીજો ઉદ્દેશ્ય એ પણ રાખ્યો છે। તમે આ ગૌશાળામાં જોશો તો જે ધણકૂટ છે ને એ એકદમ સારી ઓલાદનું અમે અન્ય સંસ્થા પાસેથી લઈ આવ્યા છે। એ ધણકૂટ રાખવાનો પાછળનો વિચાર એવો છે કે આ ગાયું થકી જે નવી એની ઓલાદ આવે ને તો ફરીથી પાછું એ કોઈ પોતાના ઘર માટે થઈને અહીંયા ઇન્ડસ્ટ્રીઝ પણ એટલી બધી છે શાપર વેરાવળમાં, તો ઇન્ડસ્ટ્રીઝ ધારકો પણ પોતાની ગાયોના શોખીન હોય તો એ ગાયને પાછી લઈ જાય, કેમ કે સારો ધણકૂટ હશે તો સારી ગાયની સારી ઓલાદ નવી આવશે। હું મારા ગામની તમને વાત કરું તો ખરેખર જે આ કાર્ય થઈ રહ્યું છે એ આભારી છે અહીંયા કામ કરતા સ્વયંસેવકો, ગૌસેવકોને આભારી। આ ગૌસેવકો સાંજના સમયે 9 થી 10, 11, 12 વાગ્યા સુધી ગૌશાળાની વિવિધ જેવી કંઈ કાર્ય હોય, જેવું કે જે કંઈ કામ હોય, ગાયોની કોઈ સેવા કરવાની હોય, કોઈ માંદી ગાય હોય, કોઈ ગાયને વિશેષ ધ્યાન રાખવાનું હોય, એને ઘાસચારો કાપવાનો હોય, કોઈ વાડી વિસ્તારમાંથી હમણાં ચોમાસાની સિઝન પૂરી થવા આવશે એટલે જે મગફળીનો પાલો છે એ લઈ આવવાનો હોય, મકાઈ કાપવાની હોય, આવા વિવિધ કામ છે એ આ ગૌસેવાના જે ગૌસેવકો છે એ કરે છે અને જેના લીધે અમે આટલી સારી રીતે આ ગૌશાળા સાચવી શકીએ છીએ। હું તમને એક વિશેષ બીજી વાત કરું અમારી ગૌશાળાની, તો છેલ્લા 4થા મહિનામાં આ ગૌશાળાના લાભાર્થે એક ભાગવત કથાનું આયોજન કર્યું હતું। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ ભાગવત કથાના આયોજનમાં ગામ લોકોએ અને ઇન્ડસ્ટ્રીના લોકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો, જેના થકી અમે એક સારું ભંડોળ ભેગું કરી શક્યા અને આ ગાયોની સેવા કરી શકીએ। અમારો વિચાર એવો છે ગાયોની સાથે સાથે કે જે અહીંયા જેને આપણે ખૂટિયા કહીએ છીએ, જે રખડતા હોય છે એના માટે પણ કંઈક કરી શકીએ। એ સિવાય શાપર ગામ પૂરતું નહીં પણ શાપર ઇન્ડસ્ટ્રીઝમાં પણ જે ગાયો ફરતી હોય છે, જે રખડતી હોય છે, પાછળની લગભગ 1-1.5 એકર બીજી જગ્યા છે, એ જગ્યા પણ અમે ડેવલપમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે, જેથી ઇન્ડસ્ટ્રીની અંદર જે કચરો ખાય, ખરાબ કચરો ખાય, જે ઇન્ડસ્ટ્રીયલનું વેસ્ટ છે, પ્લાસ્ટિકથી પણ ખરાબ કચરો હોય છે, આવો કચરો ખાય અને જે ગાયો અહીંયા રખડે છે એ ગાયો માટે થઈને અમે કંઈક કરી શકીએ એના માટે થઈને આ બધા પ્રયત્ન કરી છે।
અને આ ગૌશાળાનું આયોજન આ મહિલા મંડળે જ કરેલું છે. એટલે 1996 સાલથી કે અમારા મનમાં એવો ભાવ હતો કે અમારે અહીં ક્યાંય ગાયોનું આશરો કરવો છે. બહારથી વ્યક્તિ આવીને બધાય અમારે અહીં જગ્યા દબાવવા માંડ્યા કે ગાયોની જગ્યા રહેતી નહોતી. ગાયું રોજ રોડ ઉપર નીણ ખાતી હતી. અને અમે 5 બાયુએ મળી અને એવો નિર્ણય કર્યો કે ગમે એમ થાય આપણે 5 બાયુ છે ને ત્યાં સુધી આપણે ગૌશાળાનું ગમે ને ગાયોનો આશરો બનાવવો છે. એમ પછી 5 માંથી 7, 7 માંથી 15, 15 માંથી 25 એમ અત્યારે આખું ગામ અમારું મહિલા મંડળ આખું સાપર ગામ મહિલા મંડળમાં જોડાઈ ગયું છે. અને બધા અમે ગાયોની સેવા કરી છે. 11, બીજ, પૂનમ પછી 12 ગામથી જે કોઈ આમંત્રણ આવે ત્યાં અમારા ખુદના ભાડે જાય છે. અને જે પૈસો આવે એ આ ગાયોની ગૌશાળામાં જ વાપરી છે. અને જ્યાંથી આમંત્રણ આપે ગામમાં કોઈ નબળા માણસો હોય આમ સોસાયટીની અંદર ક્યાંય હોય તો એમને આમંત્રણ આપે તો ત્યાં અમે જાય. પણ કોઈ એવા નબળા માણસો હોય તો પૈસા હામાઈ દેતા આવી. એવું જ નહીં કે અમે ગાયું લઈને આવી. અમારો મહિલા મંડળનો કુલ 21,80,000 રૂપિયા ફાળો થયો આ ગૌશાળાની અંદર આપેલો છે. તે પછી અમે 3 લાખ અત્યારે અમારા બેંકમાં ડિપોઝિટ છે. અને અત્યારેથી અમે મહિલા મંડળે એવું વિચાર્યું છે કે હવે પછીનું જે અમારે સત્સંગના પૈસા થાય એમાંથી દર 15 દિવસે ગાયોને લાડવા કરીને ખવડાવવા છીએ. કારણ કે અહીંયા ખોરની આદિ સુધી ખવડાવ્યું તો અમને ખોર અને પૂરા જ જડે. એટલે અમારે ખોરને પૂરા નથી ખાવા, અમારે ડોસીને લાડવા ખાવા છે. એટલે અમે હવે લાડવાનું આયોજન કર્યું છે. દર 15 દિવસે ગૌશાળાની અંદર લાડવા કરવાના અને ગોપી મંડળને આવવાનું હાથે બનાવીને પછી છોકરાઓ સાંજે ખવડાવી દઈએ. અત્યારે આમાં કોઈ જુદું નથી. મહિલા મંડળ કે અમારું ગિરનારી મંડળ કે અમારા બધા યુવા ભાઈઓ બહેનો બધા તમામ ભેગા મળીને જ કામ કરીશું. જાજો સાથ સહકાર આમાં યુવાન છોકરાઓનો છે. અમે તો ખાલી પૈસા ભેગા કરી દે. આ બધું આયોજન કરવું, લેવા જવું, આ ગાયોને હાચવવી, ટાઈમે નીર નાખવી એ બધી આ ભાઈઓની જવાબદારી છે. અમે તો ખાલી આરખી દીધું કે આવું કરવું છે. તો અમારી જેવી ઈચ્છા હતી એવું ભગવાને કરી દીધું. એટલે હવે અમારે એને જેટલો ફાળો ગૌશાળાનો થાય એટલો અમારે લાડવા જ ખવડાવવા છે. હવે અમારે કઈ ડિપોઝિટ ભેગી કરવી નથી કે આ દુનિયામાંથી કઈ જવાનું છે કઈ નક્કી નથી. આજ 64 વર્ષ તો મને થઈ ગયા. તો આ માજીને કેટલા હોય કે સત્સંગમાં મને એને શીખવાડ્યું છે. એટલે અમારે હવે જવાનું ટાણું થઈ ગયું છે. એટલે હવે અમે જવાની તૈયારીમાં છે. અને નવા જોડાણા ને એ બધા પછી એ તૈયારીમાં કે અમારે જેટલું કરવું હતું મનમાં જેટલી આશા હતી એટલી ગૌ માતાએ પૂરી કરી દીધી. તમારે ગૌશાળા આવી સપને વિચાર્યું હતું તેવી બનાવી દીધી. એટલે યુવાન ભાઈઓ એવા ઉભા કર્યા કે બધા એટલી સેવા કરે છે. એટલે અમારે કોઈ ગૌશાળાની ચિંતા જ નથી. 15 દિવસ લાડવા વારવાની ચિંતા છે. અને જ્યાં સત્સંગ હોય ત્યાં સત્સંગ કરવાની, બસ એટલી જ. અમારે આવી રીતનું અમારું ગામ છે ને પહેલેથી એક જ છે ને એક જ જીવ્યું ને એક જ રહે. અમે નહીં હોય ને તે દિવસ ગામ એક જ રહે. કારણ કે અમારા ગઈઢાના એવા મૂળિયા ધરતીની અંદર એવું ભજન પડ્યું છે કે અમારે હાજી બાપા એવા છે, અમારે જેરામ બાપા એવા થઈ ગયા ધરતી ઉપર. આ બાજુ આ અત્યારે મસ્તરામ બાપુનો આશ્રમ હાલે છે. અમારે વાસરા દાદા અહીંયા ગામની અંદર એવા થઈ ગયા. એટલે અમારે આ સતનું જ સાપર છે ને એટલે સત્ય જ છે સાપરની અંદર. એટલે અહીંયા કઈ ખોટું કોઈનું હાલતું નથી. અને આમાં અમારા વડવાઓના કર્મના મૂળ ધર્મના મૂળ પડ્યા છે. એટલે જેવું વિચારીને એવું થાય છે. જેટલા ધારી એટલા પૈસા થાય છે. એવું નથી કે પૈસા નથી થતા. હમણાં જ અમારી સત્તા હતી, અમને એમ હતું કે આમાં પૈસા થાય કે નહીં થાય, થાય કે નહીં થાય. તો અમે 1.5 કરોડનો ફાળો થયો. 50 લાખ ખવડાવ્યા તો 1 કરોડ રૂપિયા વધ્યા. એટલે અમે ધારી છીએ ને એથી ભગવાન 2 ડગલા આગળ હાલે છે. અને ભગવાન સદાય આ ગૌશાળા માટે 5 ડગલા આગળ હાલતો રહીએ કાયમ ને કાયમ. તો આ હતી શાપરની ગૌશાળા કે જ્યાં અંદાજે 150 જેટલી ગાય આવેલી છે. અને તમે પણ આ ગાયની સેવા કરવા માંગતા હોય, મુલાકાત કરવા માંગતા હોય તો આવી શકો છો, સેવા આપી શકો છો. આ સાથે જ જો તમે રાજકોટ ડાયરીઝને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે જ આ વિડીયોને પણ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ ઉપરાંત તમે આવી જ તમામ માહિતી માટે અમારી સાથે એટલે કે રાજકોટ ડાયરીઝ સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.